નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ અસાઇનમેન્ટ 2026 પ્રથમ પરીક્ષા માટે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિભાગ બીનું પ્રકરણ નંબર 9 અને 10 જોવાના છીએ. યુટ્યુબ પર સૌપ્રથમ સોલ્યુશન આપણી ચેનલ પર દરેક વિષયનું મળી જશે, તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો ચાલો આપણે અસાઇનમેન્ટ 2026 એમાં વિભાગ બી સામાજિક વિજ્ઞાનનું એમાં પ્રકરણ નંબર 9 અને 10નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈએ. પ્રકરણ નંબર 9 વન અને વન્યજીવોનું સંસાધન. તો અહીંયા એમાં પહેલો પ્રશ્ન છે, અભયારણ્ય એટલે શું સમજાવવાનું છે તમારે. તો જે વન્યજીવોના અસ્તિત્વ પર જોખમ હોય તેમના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તાર, બરાબર, તેની સ્થાપના રાજ્ય સરકાર ચોક્કસ કાયદાકીય પ્રક્રિયા દ્વારા કરી શકે છે. સ્થાનાંકીય સત્તાતંત્રની મંજૂરી મેળવીને પાલતુ પશુઓના ચરણની છૂટ મેળવી શકાય છે. ઉદાહરણ તરીકે ગીર અભયારણ્ય, પેરિયાર નળ સરોવર, પક્ષી અભયારણ્ય, બરાબર, પક્ષી અભયારણ્ય. જૈવિક ક્ષેત્ર એટલે શું. તો જે રાષ્ટ્રીય માપદંડ મુજબ તેની જૈવિક રાષ્ટ્રીય ક્ષેત્ર એટલે શું. તો તેની રાષ્ટ્રીય માપદંડ મુજબ રચના કરવામાં આવી છે, બરાબર. સમગ્ર વિસ્તારમાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરે છે. તેમ આ ક્ષેત્રો તમામ પ્રકારની બાહ્ય માનવીના પ્રવૃત્તિ પર સંપૂર્ણ પ્રતિબિંબ હોય છે. ઉદાહરણ તરીકે નીલગિરી, ગ્રેટ નિકોબાર, સુંદરવન અને કચ્છનું રણ, બરાબર. અહીંયા તમારે અભયારણ્ય, જૈવ આરક્ષિત ક્ષેત્ર અને રાષ્ટ્રીય ઉદ્યાન, આ ત્રણમાંથી એક પ્રશ્ન પરીક્ષામાં 110% હશે. અને આમાં 3 જ પ્રશ્નો છે, બીજા પ્રશ્નો જ નથી ભાઈ કર્યા જેવા, બરાબર. આ 3 પ્રશ્નો છે 2 માર્ક્સમાં પૂછાય એવા, તો આમાંથી એક પ્રશ્ન 100% પૂછાશે. ત્યાર પછી રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું. તો અભયારણ્યની સરખામણીમાં વધારે સુરક્ષિત અને સંરક્ષિત વિસ્તાર છે, બરાબર. તેમાં એક કરતાં વધારે પારિસ્થિતિક તંત્રનો સમાવેશ થાય છે. અહીં પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. ઉદાહરણ તરીકે કાઝીરંગા, કાબેટ, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવળ રાષ્ટ્રીય ઉદ્યાન, બરાબર. આ તમે યાદ રાખજો ઉદાહરણ, કારણ કે રાષ્ટ્રીય ઉદ્યાનના તમારે ઉદાહરણ દર્શાવવાના આવે છે. તથા આના જેટલા પણ આ મોસ્ટ આઈએમપી શું છે આમાંથી કહું, ત્રણેયમાંથી ઉદાહરણ તમારે દરેકના તૈયાર કરી દેવાના. ઉદાહરણ પૂછાય છે, બરાબર. ઉદાહરણ તમારે નકશામાં પણ પૂછાય છે અને હેતુલક્ષીમાં પણ પૂછાય છે, બરાબર. જૈવ આરક્ષિત ક્ષેત્રના તમારે ઉદાહરણ આપો, તો એમાં તમારે અહીંયા લખેલું હોય પેરિયાર, પછી નળ સરોવર અભયારણ્ય, બરાબર. ત્યાર પછી નીલગિરી, ત્યાર પછી અહીંયા તમારે કાઝીરંગા, કારબેટ, બરાબર. આ બધું લખેલું હોય તો તમારે નીલગિરી જવાબ આવે, બરાબર. જૈવ આરક્ષિત ક્ષેત્ર પૂછ્યું હોય તો એ રીતે તૈયાર કરી દેજો. ઓકે, આ કમ્પ્લીટ 3 પ્રશ્નો એક પૂછાશે 100%. અને 70-80% લોકો આપણા વિડીયો જોવે છે. કેટલા? 70-80% લોકો આપણા વિડીયો જોવે છે, પરંતુ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતા નથી. તો અત્યારે જ ભાઈ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો. આટલી મહેનત અમે તમારા માટે કરીએ છીએ, તો 70-80% લોકો તમે વિડીયો જોવો છો પરંતુ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતા નથી. એ તો ન ચાલે ભાઈ. ઓકે, આપણે ખાલી વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને એક સારી કમેન્ટ કરી દો. 4 વસ્તુ કરવાની છે, બરાબર. 1 મિનિટ થશે માટે, તો જલ્દીથી 4 વસ્તુ તમે કરી દો. ત્યાર પછી ભારતીય પ્રકરણ નંબર 10 ભારત કૃષિ, બરાબર. ભારત કૃષિ. તો અહીંયા તમારે છે પહેલો પ્રશ્ન, જૈવિક રીતે ખેતીનું વલણ શા માટે વધી રહ્યું છે. આમાંથી તમારે 4 ગુણનો એક પ્રશ્ન પૂછાય છે, બરાબર. હું તમને પરીક્ષા આવે એ વખતે 3 મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપીશ, એમાંથી દર વખતે એક પ્રશ્ન પૂછાય જ છે. ઓકે, 2 ગુણમાં પૂછાય એવો હરિયાળી ક્રાંતિ તમારે તૈયાર કરી દેવાની. ઓકે, અત્યારે કહી દીધું. જૈવિક ક્ષેત્ર તરફ વલણ શા માટે વધી રહ્યું છે. તો આ પ્રશ્ન પણ આઈએમપી છે, બરાબર. કારણ કે રાસાયણિક ખાતરોથી જંતુનાશક, જમીન ફળદ્રુપતા ઘટે છે અને પ્રદૂષણ વધે છે. રાસાયણિક અસરોવાળા ખોરાક ખાવાથી માનવ સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થાય છે. જૈવિક ઉત્પાદકો પોષક તત્વોથી ભરપૂર, કુદરતી સ્વાદવાળા અને સ્વાસ્થ્યપ્રદ હોય છે. બજારમાં જૈવિક પેદાશોની ભારે માંગ હોવાથી ખેડૂતોને ઊંચા ભાવ મળે છે. ભાલ પ્રદેશ કેવા પ્રકારની ખેતીમાં થાય છે. તેના કયો પાક લેવાય છે. તેમાં કયો પાક લેવાય છે. તો ભાલ પ્રદેશ મુખ્યત્વે સૂકી ખેતી કરવામાં આવે છે. ચોમાસામાં જમીનમાં સંગ્રહાયેલ ભેજના આધારે ચોમાસું પૂરું થયા પછી
તે પાક લેવામાં આવે છે. અહીં વિશ્વ પ્રસિદ્ધ ભાલિયાનો પાક લેવામાં આવે છે. યાદ રાખજો, આ પણ યાદ રાખજો બરાબર. સુપ્રસિદ્ધ ભાલિયા ઘઉં એટલે કે દાઉદખાણી ઘઉં બરાબર. આ ઉપરાંત કેટલીક વિસ્તારમાં ચણાનો પાક લેવામાં આવે છે. હળિયાળી ક્રાંતિ આવી ગઈ ને, હળિયાળી ક્રાંતિ તમારે પૂછાય છે બરાબર. મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી દેજો. ઓકે, તો અહીં હળિયાળી ક્રાંતિ સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક, સિંચાઈ અને સંગ્રહણ ઉપયોગ કરવો, ખેતીમાં આધુનિક યંત્રોના ઉપયોગથી કૃષિ ઉત્પાદનમાં થયેલા વિક્રમજન્ય વધારોને હળિયાળી ક્રાંતિ કહે છે. મુખ્યત્વે ઘઉં અને ડાંગરના ઉત્પાદનોમાં અદ્ભુત ઉછાળો નોંધાયો છે. ભારત અનાજની આયાત કરતા દેશ માટે અનાજ ક્ષેત્રે સ્વાવલંબી અને આત્મનિર્ભર બની છે. આ તમે તૈયાર કરી લેજો, આ તમારી પરીક્ષામાં પૂછાય છે. ઓકે, અત્યારથી કહી દીધું આઈએમપી. ત્યાર પછી તફાવત આપવાનો છે ખરીફ પાક અને રવિ પાક બરાબર. તો તમારે અહીંયા આ રીતે જ તફાવત આપવાનો છે, આટલો જ તફાવત આપવાનો છે. આપણે આગળ પણ જોઈ લીધો એક તફાવત બરાબર. આગળ આપણે ચેપ્ટર નંબર 1માં જોઈએ ને ચેપ્ટર નંબર 1માં આપણે કયો જોઈએ, પેલો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક બરાબર. એ પણ તમારે પૂછાયો છે, આપણને એક પૂછાયો છે. તો ખરીફ પાકમાં શું આવશે? ચોમાસાની ઋતુમાં લેવાતો પાક. આ શિયાળાની ઋતુમાં લેવાતો પાક. રવિ પાકમાં આ રવિ પાક છે ને આ ખરીફ પાક છે, તમને દેખાતું જશે બરાબર. આ જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર, અને આ ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ સુધી બરાબર. વધુ વરસાદ અને ભેજવાળી આબોહવા. ત્યાર પછી અહીં ઠંડુ અને સૂકું વાતાવરણ અનુકૂળ હોય છે, તથા ડાંગર, મકાઈ અને કપાસ, મગફળી આના ઉદાહરણ છે. અને આના ઉદાહરણ ઘઉં, ચણા, જવ, સવ અને રાયડો. ઓકે, તો આ તમે ખાસ કરીને તૈયાર કરી લેજો. આ તમે તૈયાર કરી લેશો તો તમને 2 માર્ક્સના પ્રશ્ન પણ આવડી જશે, આના પરથી આવશે તો. ઓકે, તો ખાસ કરીને આ તમે તૈયાર કરી દેજો. ત્યાર પછી આગળ આપણે જોઈએ મકાઈના પાકની ઉપયોગિતા જણાવો બરાબર. મકાઈનો ઉપયોગ જણાવો. તો મકાઈ પહાડી અને ગરીબ લોકોના મુખ્ય પૌષ્ટિક ખોરાક તરીકે વપરાય છે. ઓકે, યાદ રાખજો, મકાઈ પહાડી અને ગરીબના લોકોના પૌષ્ટિક ખોરાક તરીકે વપરાય છે. તેમાંથી શું મળે છે? પોપકોર્ન, રોટલા, ઢોકળા અને વિવિધ ખાદ્ય વાનગીઓ બને છે. મકાઈમાંથી ખાદ્ય તેલ, ગ્લુકોઝ, સ્ટાર્ચ અને આલ્કોહોલ બનાવાય છે. પશુઓ માટે પૌષ્ટિક દાણ અને મરઘા, બતકાના ખોરાક તરીકે બહોળો ઉપયોગ થાય છે. આ તમે ખાસ કરીને યાદ રાખજો. લાસ્ટ વાક્ય MCQમાં તમારે પૂછાઈ શકે એવું છે. હજુ સુધી વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ ન કરી તો હજુ સુધી કહી દઉં છું, વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર. કોફીના પાકની અનુકૂળતા તમારે જણાવવાની છે. તો 15 સેલ્સિયસથી 28 સેલ્સિયસ જેટલું તમારે અનુકૂળ તાપમાન, 150થી 200 સેન્ટીમીટર જેટલો વાર્ષિક વરસાદ જરૂરી છે. પર્વતીય ઢોળાવવાળા લો તત્વયુક્ત ફળદ્રુપ જમીન બરાબર. કોફીના છોડ પર સૂર્યનો સીધો તડકો ન પડે તે માટે મોટા છાયાદાર વૃક્ષોની છાયામાં ઉછેર થાય છે. ઓકે, તમે ખાસ કરીને તૈયાર કરજો, આ ભૂલતા નહીં. તો બસ આજે આપણે આટલું રાખીએ છીએ ચેપ્ટર નંબર 9 અને 10. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. આગળ આપણે જોઈશું પ્રકરણ નંબર 11. ઓકે, જળ સંસાધન. તો બસ આજના વિડીયો માટે આટલું. મળીને આવડી સાથે. થેન્ક યુ.